રાજકોટ ખાતે નવલનગરમાં આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સાહેબો પધાર્યા છે તે સ્વચ્છતા માટેનું એક અભિયાન ચલાવી રહ્યા છે અને આરોગ્યને માટે એક સર્વસહકારી હોય તો સ્વચ્છતા. તો સાહેબ આ વિશે જણાવશે. નવલનગર સિલ્વર પાર્કમાં આજે બધા જ્યાં રહેવાસીઓ પણ પધાર્યા છે અને સાહેબ જણાવી રહ્યા છે કે સ્વચ્છતા અને જે અહીંયા સ્વચ્છતા અને નિકાલ માટે જે વ્યવસ્થા થઈ રહી છે એ માટે સાહેબ આપનું શું નામ છે? ભારદ્વાજ બારોટ. બોલો. સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 13. બહેનો, હવે આજે આપણે નવા વર્ષમાં એટલે ભેગા થયા છીએ કે કચરાનું સૌથી પહેલાં તો તમને કચરાની ગાડીની કંઈ કોઈ ફરિયાદ નથી ને? કચરો રોજ નિયમિત લેવા માટે આવે છે. હવે તમારે આજે તમને બધાને ભેગા કરી અને કહેવાનું ઈ છે, હવે તમારે કચરો અલગ અલગ કરીને આપવાનો છે. તમે અલગ અલગ કરીને આપશો તો એ અલગ અલગ નાખશે. આપણા ટીપર વાનમાં 2 ખાના છે, એક બ્લુ અને એક લીલું. બ્લુમાં સૂકો કચરો, લીલામાં ભીનો કચરો. ઘરે ઘરે ટેક્સમાંથી લગભગ 2 ડોલ દરેક ઘરે મળી ગઈ. એક જ વખત આપવાની હતી બેન. એક વખત એટલા માટે એ જ સમજાવવા માટે અમે આજે આવ્યા છીએ કે તમારે જે આ લીલી ડોલ છે ને એ ઘરમાં અંદર નથી રાખવાની. મેજોરિટી મને ખબર છે, ક્યારેક હું આવું છું ત્યારે આ લીલી ડોલ અંદર નવી ન કરવાય. 2 ડોલ રાખવાની છે ઘરમાં ફરજિયાત. આપણે જે રસોડાનો કચરો ભેગો થાય એ આમાં નાખવાનો છે અને જે સૂકો કચરો છે, કાગળ, પ્લાસ્ટિક, પૂઠું, એ આમાં નાખવાનું છે. શું કામે કે જ્યાં તમે આપણો જે રસોડાનો જે કચરો છે ને એમાંથી ખાતર બને છે અને એ ખાતર આપણે જુબેલી વેચાય છે અને એનો પ્લાન્ટ છે બારે. આપણે હવે તમે અલગ અલગ કરીને આપો ને તો એટલા જ આપણા જ પૈસા બચે. આ કચરો જે નાકરાવાળી ભેગો થાય ને અલગ કરવાના કોર્પોરેશનને પૈસા દેવા પડે. એની બદલે તમે આમાં જ અલગ અલગ આપશો તો એ અલગ અલગ નાખશે. અને જે આપણું જે કાગળ, પ્લાસ્ટિક, પૂઠું છે એમાંથી વીજળી બને છે. એટલે આ બધું તમે અલગ અલગ કરીને આપો તો આપણા માટે જ સારી વસ્તુ બનશે. અને પ્લાસ્ટિકના જબલાનો ઓછો ઉપયોગ કરવાનો, વાપરવાના જ નથી. અહીંયા શાકવાળો આવે જબલું નહીં માગવાનું, આપણે થેલી લઈને જ જવાનું. એ સિવાયનો કંઈ બીજું તમારે પ્રશ્ન હોય તો મને કહો. બાકી તો ગેલાભાઈ છે અહીંયા અમારે. આપણે પ્લોટમાં તો શેનું છે ગેલાભાઈ? કઈ વાંધો નહીં, પણ બપોરે હમણાં તો શું છે, દિવાળી હતી એટલે 5-6 દિવસ માંડ આજથી બધું દવામાં તો એવું છે બેન, એ મેલેરિયા વિભાગમાં આવશે. તમે કહેશો તો તમારે 155-300 હજાર ઉપર કહી દેશો ને તો ફોગિંગ કરવા મશીન આવશે.